જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું આવી ગઈ છું ફઈના ઘરે. અમે એને બાળકો છો બધા આવી ગયા છીએ ફઈના ઘરે. મારા ફઈ કે દિવસના કહેતા હતા, કેટલા દિવસથી કે તમે આટો આવો આવો, પણ આજે ટાઈમ મળ્યો છો તો આજે અમે લોકો આવી ગયા બાળકો સાથે. કા ફઈ કહેતા હતા ને કેટલા દિવસથી આટો તેડાવતા ફઈ ને ફુવાન. જો પછી ફઈ પાછા સુરત વહી જાય. કા ફઈ એટલે સુરત કીધું ફઈ હાલો આવ્યા હે ને ગામડે. અહીંયા મારા ફઈનું ગામ છે કુચિયાદળ. હા, ફઈના ઘરે કુચિયાદળ આવી ગયા છીએ. જો કુવાડવાની બાજુમાં આવે ને ત્યાં. કીધું હાલો ફઈ આવ્યા છે સુરતથી અહીંયા ગામડે, તો અમે પણ જાય આટો જઈ આવી. શનિ રવિની રજા છે ને તો. ફઈ બનાવે છે ગુવારનું શાક. એ પણ આ પાટિયામાં બનાવે છે, દેશી ચૂલામાં, અને એમાંય પાટિયું. કેમ ભાઈ પાટિયામાં શાક બનાવવાનું? અરે મસ્ત થાય એમ. કોણ છે પડે ને ઉપર જોજો. રગત રોયડાનું ઝાડું બહુ મસ્ત બની ગયું છે. એ રગત રોયડો આયુર્વેદિક ના વાવવા. ચાલો પંગત બેસી ગઈ છે જમવા. જો નાના બાળકોની પેલી પંગત બેસી ગઈ જમવા. કોઈને ખીચડી દૂધ, કોઈને શાક રોટલી. બાળકો સરસ મજાના જમે છે. ગુવારનું શાક ને ખીચડી ને બટેટાનું શાક ને ગોળ ને દૂધ ને. ચાલો બાળકો જમીને જો સૂઈ ગયા છે અને સાંજ પડી ગઈ છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ. જો સરસ મજાની પથારી થઈ ગઈ છે બાળકોની. ભાભી પાણી ભરીને ગુડ નાઇટ. ગુડ નાઇટ બચ્ચા. જો સરસ સરસ પથારી થઈ ગઈ છે બાળકોની. અને અમારે ભાભી જો બાળકો માટે પાણી ભરીને આવ્યા છે. બાળકો મગાવ્યા કરે પાણી લાવો ને બધું. અને ફઈએ પંખો રાખી દીધો છે એટલે સરસ હવા આવે અને ખુલ્લામાં સરસ હવા આવે. સામે જો એરપોર્ટ દેખાય છે, લાઇટિંગ જે છે હીરાસર એરપોર્ટ. ગુડ મોર્નિંગ. તો શુભ સવાર થઈ ગઈ છે ફઈના ઘરે અને બધા ઉઠી ગયા છે. અમે લોકો અને સવાર સવારમાં જો ફઈ ભાખરી કરવા બેસી ગયા છે. સરસ ભાખરી થાતી જાય છે. સવારની પંગત બેસી ગઈ છે જમવા પાછી. જો નાસ્તો કરવા માટે ભાખરી, વઘારેલું દહીં, ચા. નર પપૈયું હતું. નર હતું એમાંથી ફળ મીડિયા આવવા તે ઢગલા બંધ આવ્યા લાંબા લાંબા. પછી આ રહી ને આ પરદેશી કરણ છે. આ રહી જો એમાં ફૂલ કેવા ગુલાબી કલરના એકદમ ડાબકા ડાબકા. રોજ ભગવાનને ચડાવીને તો એ ફૂટે જ નહીં. છોકરા રમે અને છોકરા રમે. જો આ બાજુ
છોકરાને મજા આવે ફૂલ ને એવું બધું હોય એટલે. પછી આ રહી ને આ ચેતુરી છે, હા એમાં ચેતુરા ખાવાના આવે નાના નાના. હા સેતુરીનું હા ઝાડ. અને આ રહી ને કૃષ્ણવેલ છે, જેમાં બ્લુ કલરના ફૂલ આવે. કૃષ્ણવેલમાં એક વિષ્ણુ ભગવાન અને કૃષ્ણ ભગવાનને ચડે. હા પછી આ જાસૂસ છે, આ જાસૂદ જાસૂસનું હા. ઝાડ છે. જો આ જાસૂસનું ઝાડ છે એમાં આવા ફૂલ આવે. આ અમને માધવ વૃંદમાં મળેલા અને ઉસરી ગયા 3 જાસૂસ છે ફરીની અંદર. હાલો આ બાજુ. પછી આ એક બીજા ફૂલનું છે, આનું નામ આવડે છે? ના આ એક બીજા ફૂલનું ઝાડ છે એ નથી આવડતું. અને આ જાસૂસ છે, હા એમાં મીઠા છે ફૂલ આવવા. હા પછી આપણે આ લીલો ચા છે, હા ચાય. આનું પાન ચામાં નાખો ને એટલે લીલો ચા એકદમ સરસ મજાનો આવે અને સુગંધ એવી આવે. અને ચાનું ઝાડવું છે આ. બસ હવે બોલો આસો પાલો લઈ લે. બસ તો આપણે ક્યાં જાય છીએ? તો આપણે બાળકો સાથે જાય છીએ વાડીએ. કોની વાડી છે? ચાલો હું ફઈની વાડીએ પહોંચી ગઈ છું અને ફઈને છે લીંબુનો બગીચો. જો લીંબુડીના છાંયે બાળકો નાસ્તો કરવા બેસી ગયા છે, ટાઈમ્સ ને એવું. હાલો અમે લોકો વાડીએથી આવી ગયા છીએ ઘરે અને અમે ઘરે આવી જો રસોઈ ચાલુ કરી દીધી છે. હું વઘારું છું શાક રીંગણા બટેટાની અને અમારે બે ભાભી બનાવે છે પૂરી અને ફ્રૂટ સલાડ છે સાથે. એટલે થઈ ગયા હાલો પૂરી બનાવી નાખી એટલે મજા આવશે કે છોકરાઓને. હું જો ચૂલા ઉપર શાક બનાવું.